ભગવાનની ભાગવત કથાની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ભગવાન કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા કહી કે જેને ત્યાં માતા અને પિતા પવિત્ર હોય, પિતા તપસ્વી હોય અને માતા પોતાના પતિની સેવામાં હોય અને બંનેનું જીવન ભક્તિમય હોય, એને ત્યાં પરબ્રહ્મા પરમાત્મા પ્રગટ થાય છે. સૌ પ્રથમ 9 દીકરીઓના જન્મ થયા. ત્યારબાદ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ કરદમ ઋષિએ માંગ્યું કે મારે પુત્ર નથી જોતો, પણ પરમાત્મા તમે સાક્ષાત મારે ત્યાં પ્રગટ થાવ. પુત્ર રૂપે પરમાત્માને માંગ્યા, એવી એને ભક્તિ કરી. પણ બંનેનું જીવન કેવું હોવું જોઈએ, પતિ અને પત્ની, કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. કરદમ ઋષિએ એમના જ્યારે લગ્ન થયા ને, ત્યારે કરદમ ઋષિના લગ્ન થયા ત્યારે એને યાદ હતું કે આ મારા પત્ની છે. પણ બીજે જ દિવસે ભગવાન કરદમ ઋષિ કહે છે કે હું સમાધિમાં બેસું છું, અનુષ્ઠાનમાં. હવે એમાં 60 વર્ષ વયા ગયા, એ સમાધિમાં બેઠા રહ્યા. પણ એની પત્નીએ ક્યારેય એને એમ ન કીધું કે તમે મને પરણીને આવ્યા છો તો મારામાં ક્યાંક ધ્યાન દો. હવે અહીંયા તો લગ્ન થયા હોય તો બીજે દી ક્યાંક લઈ જવા પડે, નકર કાગળિયા આવે, સીધામાં ફોન કરે કે મમ્મી મને આ ક્યાંય લઈ નથી જતો. મમ્મી કે કાંઈ વાંધો નહીં, મૂંઝાતી નહીં, વહી આવજે પાછી. આવું થાય. આ શાસ્ત્ર છે ને એ સંસ્કાર છે. આ શાસ્ત્ર છે ને, આપણા પુરાણો છે ને, એ યુવાનોને સંભળાવવાના છે. કારણ કે એને ખ્યાલ આવે જીવન કેવું જીવવું. પતિવ્રતા ધર્મ પાળનારી સ્ત્રી હોય. દેવહૂતિ પોતે પોતાના પતિને 60 વર્ષ સુધી સમાધિમાં બેઠા, ત્યાં સુધી 60 વર્ષે પાછા એને આંખ ખોલીને ત્યારે દેવહૂતિ વૃદ્ધ થઈ ગયા હતા. વૃદ્ધ થઈ ગયા હતા અને આમ આશ્રમ પોતાની જગ્યાની અંદર આટા મારતા હતા ને, એમાં એને જોયું ત્યારે એને એમ થયું કે આ ડોશીમાં કોણ છે. કરદમ ઋષિ ભૂલી ગયા કે મારા આની સાથે લગ્ન થયા છે. એવું જીવન હતું એનું. પછી એને વાત કરી દેવહૂતિએ કે નાથ, તમારી સાથે તો મારા લગ્ન થયા છે, હું તમારી પત્ની છું દેવહૂતિ. પણ કરદમ ઋષિ પાસે સિદ્ધિ એવી હતી, ભગવાન હાથમાં અંજલિ લઈ અને પોતે દેવહૂતિની ઉપર અમી છાટણા કર્યા. એમાં તો કરદમ ઋષિ અને દેવહૂતિ બંને યુવાન બની ગયા. સિદ્ધિઓ તો અનેક આવે, કોઈ પણ સિદ્ધિ સાધના પ્રાપ્ત થાય જ છે. પણ વધારે પડતી ભક્તિ કેમાં શક્તિ કામ કરે તો કે ગૃહસ્થ જીવનની અંદર બંને પતિ પત્નીઓ રહેતા હોય સાથે અને ભગવાનની ભક્તિ કરે તો પરમાત્મા એને તત્કાળ પ્રાપ્ત થાય છે. કરદમ ઋષિ અને દેવહૂતિ બંને પતિ પત્ની છે અને ભગવાનનું ભજન, કીર્તન, યજ્ઞ, યજ્ઞાદિ આવું બધું કરે છે. તાત્કાલિક ભગવાન ન મળે. આજે એમ કે કાલે હું 5 માળા કરી લો અને પરમદી મારું કામ પતી જાય. નહીં, બેંક વાળા નથી પતવા દેતા, તો આ કેવી રીતે પતવા દે?
ન્યાય આપણા પૈસા હોય તો લાઈનમાં ઊભું રહેવું પડતું હોય તમારે, તો પરમાત્માની પાસે તો તમારે ઘણું માગવું છે. તો પરમાત્માની પાસે માગતા પહેલા આપણે વિચારવું પડે કે શું આની પાસે માગવું, અને માગવું તો પાછું માપમાં માગવું. આપણી કેપેસિટી પહેલા જોવી. ભગવાનની પાસે આપણે જે ન માગવાની વસ્તુ માગી, પછી કે અમારા માતાજી મઢમાં નથી. કામ ન થાય એટલે માતાજીને એમ કે માતાજી મઢમાં નથી. મઢમાં તો માતાજી છે, તારા મનમાં કાંઈ નથી, બીજું ભરીને આવ્યો છે. તો ભગવાન કપિલ ભગવાન પ્રગટ થયા અને કપિલ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ બતાવ્યું કરદમ ઋષિ અને દેવહૂતિને, અને કહે છે કે પિતાજી, હું તમારે ત્યાં પુત્ર રૂપે આવ્યો છું. આજથી હું તમારો પુત્ર કહેવાઈશ. નામ પડ્યું કપિલ. હવે પિતાજીને ચિંતા થવા લાગી કરદમ ઋષિને. એનો જીવન એક જ હતું, એને કે લગ્ન કરવા નથી મારે, કે લગ્ન કરવા છે. કેના માટે? તો કે એક પુત્રની પ્રાપ્તિ થાય પછી કે હું સંસારનો ત્યાગ કરી દઈશ. આવું કરદમ ઋષિએ લગ્ન પહેલા વાત કરી હતી દેવહૂતિને. હવે અહીંયા પેલા 9 કન્યા થઈ, પછી દીકરાનો જન્મ થયો. દેવહૂતિ કહે છે કે હવે તમે સંન્યાસ લઈ શકો છો. હવે હું આ દીકરીઓને મોટી કરીશ, આ દીકરાને મોટો કરીશ. કરદમ ઋષિ કે હવે મને ચિંતા થાય છે. શેની ચિંતા? તો કે ચિંતા એ થાય છે કે આ 9 દીકરીઓને હું ક્યાં પરણાવીશ. જેના ઘરની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એને ચિંતા છે. તો આપણને તો હોય ને કે આપણી દીકરીને કઈ જગ્યાએ મોકલશું, ત્યાં લોકો સારા મળશે નહીં મળે, એ ચિંતા પિતાને હોય જ. દીકરીની ચિંતા માને હોય, માં બોલે, પણ પિતાને જે ચિંતા હોય છે ને એવી માતાને નથી હોતી. પિતાનું અંદર હૃદય કંપતું હોય, એમ કરદમ ઋષિનું હૃદય કંપે છે પોતાની 9 દીકરીઓને જોઈને. ચિંતા થવા લાગી. પછી પરમાત્મા ત્યાં બેઠા છે કપિલ ભગવાન. કપિલ ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી. બ્રહ્માજીના કહેવાથી નારદજી આવ્યા, અને નારદજી એક ઋષિઓને લઈને આવ્યા છે. એક ઋષિઓની સાથે 9 પ્રકારની કન્યાઓ જે હતી એને 9 ભક્તિ કહેવાય છે. એક કન્યા એક ઋષિને આપી, અને પછી ભગવાન કપિલ ભગવાને પોતાના પિતાજીને કીધું કે પિતાજી, હવે તમારી જવાબદારીમાંથી તમે મુક્ત થયા છો. હવે તમારે શું કરવાનું? તો કે હવે ભગવાનનું સ્મરણ કરો, હવે આ સંસારનો ત્યાગ કરો. આપણે મરીએ ત્યાં સુધી જો બધું પકડી રાખીએ ને, પછી એમ કહે કે ભગવાન અમને મૂકવા નથી દેતા. પણ આપણે મૂકવું નથી. આપણે નથી મૂકવું ને પછી ઘરના આપણને ધરારથી મુકાવે. એ મુકાવે, ધક્કો મારે અને બહાર કાઢે, એ પહેલાં જ આપણે મૂકી દઈએ ને તો જીવન આપણું સરસ જાય, અને અંતે પરમાત્માની આપણને પ્રાપ્તિ થાય. આ શાસ્ત્રમાં બતાવ્યું છે ને કે 50 વર્ષ પછી આપણે કાંઈ કરવાનું નહીં, મૂકી જ દેવાનું. બસ જ્યાં આવે ખાઈ લેવું, જેમ રાખે એમ રહેવું, જ્યાં કીએ ત્યાં વયું જવું. એ કે મંદિરે બેહો તો મંદિરે વયું જવાય, ઘરનું કે તો ઘરે રહેવાય. અહીંયા બોલતા નહીં કાંઈ તો ન બોલાય, તો કાંઈ વાંધો ન આવે. મોટામાં મોટી બીમારી અત્યારે કેવી છે? કેન્સર. કેન્સર કરતાં મોટી બીમારી કઈ છે? વૃદ્ધાશ્રમ. આજ ઘરની અંદર રહેતા હોય આપણે, અને એ જ ઘરને મૂકીને જવું પડે તો કેટલી વેદના થાય છે. આપણું જ ઘર આપણે બનાવ્યું છે, એક મહેલ. એ મહેલને મહેનત કર્યું, કેટલું કમાણા, કેટલો પરસેવો પાડ્યો, કેટલી મહેનત કરી, અને કેટલા સમયે આપણા ઘરનો એક આશરો ઊભો થયો હોય ને એ ઘરનો આશરો છોડીને આપણે જવું પડે છે. તો કેટલી તકલીફ પડે ને. તો આ દેહરૂપી આ આશરો ભગવાને આપણને આપ્યો છે, આને આપણે કેટલો ખરાબ કરીએ છીએ. આને ખાલી કરતા કેટલી તકલીફ પડશે. જીવન એવું છે.
કે જીવન બહુ જીવવું છે ને એ બહુ સહેલું છે, પણ મરવું બહુ આકરું છે. જીવનની અંદર અનેક પ્રકારના દુઃખો આવે છે આપણા જીવનમાં, પણ એને હસતા મોઢે કાઢવાના છે. ભગવાન એમ કહે છે આ જીવનની અંદર આપત્તિ, વિપત્તિ, દુઃખ, દરિદ્રતા બધું આપે, પણ એને આપણે આપણા સમયની અંદર બદલવાનું નથી. કપિલ ભગવાન એમ કહે છે કે હવે પિતાજી જેટલું તમે સહેલું ગણો છો ને એટલું સહેલું નથી. લગ્ન નથી આવે ને એટલે બધા એમ કે આના લગ્ન નથી થતા, અને લગ્ન થઈ જાય ને તો કે હવે આનું ઘર હાલશે નહીં. બોલો, એટલે લોકોની વાતો સાંભળવા કરતા આપણે જીવન કેવી રીતે જીવવું, એ ભગવાન જે માર્ગ બતાવે ને એ માર્ગ ઉપર હાલવું. આ શાસ્ત્ર ને પુરાણ હર ઘરની અંદર એક વખત રોજને માટે રામચરિત માનસનો પાઠ કરીએ ને તો ઘરની અંદર સંસ્કાર આવે છે, સંતાનોની અંદર સંસ્કાર આવે છે. આ યુવાનોને, છોકરાઓને, દીકરીઓને, દીકરાઓને બધાને એક એક પાઠ રોજ કરાવવો જોઈએ, જેથી જીવન કેમ જીવવું. આજ ઘણા એમ કે અમને કાંઈ આવડે નહીં, ત્યાં જઈને શું કરવું, કાંઈ શીખવાની જરૂર નથી, આના ક્લાસ નથી, ઘરે બેસીને તમે કરી શકો છો. જીવવું અને મરવું બે જ કામ છે ને આપણે, બીજું કઈ કામ ખરું વચમાં? કાંઈ કામ નથી. એક જન્મતી વખતે તકલીફ પડે ને એટલી જ તકલીફ મરતી વખતે પડે છે, અને બે ક્ષણની અંદર ભગવાન આવે છે, એક મૃત્યુમાં અને એક જન્મમાં. આ બધાય તો જે કોઈ સબગા સંબંધીઓ, માતા પિતા, ભાઈ બેન, આ બધાય તો આપણે બાયણે નીકળ્યા પછીના સંબંધો છે. માના ઉદરમાં હતા ત્યારે કોઈ સંબંધ હતો નહીં. કપિલ ભગવાન પોતાના પિતાજીને કહે છે કે પિતાજી આજ તમે એમ કહો કે મારો પુત્ર શું કરશે, તમારે મારી ચિંતા નથી કરવાની, તમારા આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું એનો વિચાર કરો. આ જીવન જીવવું ને એ સહેલું નથી, બહુ આકરું છે. અને મોત આવે ને એ પેલા મરવું સહેલું નથી. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. શરીરમાં કોઈથી મારે ડરવું નથી, સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. જીવન જીવવું મારે મોત પેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. આ રીતે જીવન આપણે જીવીએ છીએ ને તો બીજાને પરાધીન થઈને રોજ મરી છીએ, રોજ મરી છીએ. આપણને એમ થાય કે પરમાત્મા આજ દુઃખી કેને હિસાબે થાય? કોકને હિસાબે. પરમાત્મા આપણને દુઃખી નથી કરતા, આપણે લાગણીના સંબંધોમાં જે જોડાયા છે ને એનું દુઃખ છે કે આ મારું મારું કીધું ને ત્યાં મરી ગયા. માણસ એક વખત મરતો નથી, રોજ મરે છે. અને રોજ મરે ક્યારે? જ્યારે પોતાના એને ઘા મારે ને ત્યારે. એક દિવસ મરવું એ તો દેહ છોડીને, એ તો પરિક્રમા છે આપણી,
કે જન્મવું ને મરવું એ તો ઈશ્વરે દીધેલી દેન છે, પણ રોજને માટે મરવું ને એ આપણા આપણને રોજ મારે છે. કે જેના માટે આપણે આપણું જીવન વ્યતીત કરી નાખ્યું હોય, જેના માટે આપણે આપણું સર્વસ્વ આપી દીધું હોય, અને એ જ લોકો આપણને જે દિવસે ધિકાર કરે, આપણો તિરસ્કાર કરે, ત્યારે અંદરથી આત્મા બળતો હોય છે. આપણું હૃદય કંપી ઉઠે છે અને પરમાત્માને અંતરાત્મા સુધી, પરમાત્મા સુધી આપણે પહોંચાડીએ છીએ કે હે ભગવાન, આવું મેં કયું કામ આનું કર્યું ખરાબ. આ બધો મોહ છે આપણને કે આ મારું છે. આ બધું ભગવાન આપણને એની પાસે બોલાવવા માટે શું કરે ખબર? એ આવું જ કરે, પેલા આપણાને આપણા વિરોધી બનાવે, તો જ આપણું ભગવાનમાં મન લાગે, નકર લાગે નહીં. જો આપણને પૂછતા હોય ને આપણા પાસે જ આપણે બેઠા હોય તો એની સેવામાંથી નવરા આપણે ન થાય આખી જિંદગી. અને એની સેવા કરીએ ને તો ભગવાનની સેવા આપણાથી ન થઈ શકે. એટલે ઘરના આપણને ત્યાગે તો જ આપણે આગે અને પરમાત્માનું ભજન આપણે કરી શકીએ. સાચો સગો માતા પિતા ભાઈ બેન, ભગવાન એમ કહે છે કે હું તમારી સાથે કોઈ પણ સંબંધ જોડવા તૈયાર છું, પણ તમે એક સંબંધ મારી હારે જોડવા તૈયાર થાઓ. એને ભાઈ બનાવો તો તૈયારી છે એની ભાઈ બનવામાં, એને મિત્ર બનાવો તો મિત્ર બનવાય તૈયાર છે ભગવાન. ભગવાનને પતિ બનાવો તો પતિ બનવા તૈયાર છે, પત્ની બનવા તૈયાર છે, ભાઈ બનવા તૈયાર છે, મિત્ર બનવા તૈયાર છે. ને કદાચ મેળ ન આવે ને એમ થાય ને કે મારે શત્રુ બનાવવો છે ભગવાનને, તો શત્રુ બનવાય તૈયાર છે. પણ કાંઈક સંબંધ ભગવાન કે મારી સાથે જોડો. તમે આ ખોટી જગ્યાએ જોડ્યા છે ને એ જ તમને તોડે છે. મારી સાથે સંબંધ જોડો. સાચો સગો આપણો ભગવાન છે, બીજો કોઈ છે નહીં. આમ કપિલ ભગવાન પોતાના પિતાજીને ઉપદેશ આપી અને પોતાના પિતાજી ત્યાંથી ગંગાના સંગમ તીર્થની અંદર જઈ અને ભગવાનનું ભજન કરે છે કરદમ ઋષિ. હવે ભગવાન પોતાની માતાને ઉપદેશ આપે છે. માતાને એમ થયું કે મારો પુત્ર છે, પણ મને બ્રહ્માજી અને નારદજીના કહેવાથી કે તમારે ત્યાં પુત્ર છે ને, એ પુત્ર નથી પણ પરમાત્મા છે, સાક્ષાત ચતુર્ભુજ નારાયણ તમારે ત્યાં પુત્ર રૂપે આવ્યા છે. ત્યારે પુત્ર ભાવથી નહીં પણ ગુરુ ભાવથી એને બે હાથ જોડીને નમસ્કાર કરે છે કે તમે મારા પુત્ર નથી પણ તમે મારા ગુરુ છો. ગુરુ જીવનને શરૂ કરી શકે. ઘણા લોકો એમ કે અમારે કાંઈ ગુરુની જરૂર નથી, પણ ગુરુ વગરનું જીવન આપણું શરૂ થતું નથી. ભગવાનને પણ ગુરુ હતા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ અને મોક્ષ મૂલમ ગુરુ કૃપાહી. ધ્યાન કોઈ પણ દેવનું તમે ધરશો તો ધ્યાન લાગશે નહીં, ગુરુની જો કૃપા નહીં હોય ને તો. અને અંતે મુક્તિ જોતી હશે ને તોય ગુરુની કૃપા હશે તો મુક્તિ મળશે. તો ગુરુ વગર ભગવાન નથી. ભગવાન હતા કૃષ્ણ પરમાત્મા, રામચંદ્રજી ભગવાન, બધાને ગુરુ હતા. આપણે પણ ગુરુની જરૂર છે, પણ ગુરુ ધારણ કરીએ ને પછી ગુરુ શું છે? બીજું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે? તો કે ભગવાનનું. પછી ગુરુના દ્વેષ નહીં જોવાના, ગુરુના દોષ નહીં જોવાના, ગુરુની અંદરથી લીધેલા સદગુણોને જોવાના છે. આ ગુરુ ભક્તિ છે. આ ઋષિ મુનિઓ બધા હતા. આજ વિશ્વામિત્રજી હતા, એ ગુરુ એને બોલાવવા આવ્યા રામચંદ્રજી ભગવાનને. તો રામચંદ્રજી ભગવાનને જઈને ત્યાં શું કર્યું? ગુરુની સેવા કરીશ, વશિષ્ઠ ઋષિની સેવા કરીશ. આ ભગવાન બતાવે છે કે ગુરુની સેવા કરવાથી, ગુરુનું કાર્ય કરવાથી ઈશ્વર તમારી ઉપર રાજી થાય છે. કારણ કે નાતો છે, આ વકીલ છે. જેમ જજ હોય ને વચમાં વકીલ હોય ને, એમ ગુરુ છે ને એ આપણા વકીલ છે, ભગવાન સુધી પહોંચાડવા માટેના. જેના જેના જીવનની અંદર ગુરુની કૃપા હોય, પણ ગુરુ પાછા બદલે નહીં ઘડીએ ને ઘડીએ. આજે આન કાલ ઓલાન બીજાન ત્રીજાન એમ ગુરુ નો બદલે.
ગુરુને ધારણ કરતા પહેલા વિચારવાનું કે ગુરુ છે યોગ્ય કે નથી. ધારણ કરી લીધા ને પછી આપણે એમ કહીએ કે અરે રે એ તો ચલમ બહુ પીવે છે. ભલે ને પીવે, પીવા દે, છતાંય તારા તો ગુરુ જ છે. ગુરુ આપણને સાચી દિશા બતાવે છે. ગુરુ આપણી ખોટી ગ્રંથિને કાઢે છે. અને ગુરુ જે ભક્તિ કરે ને, ગુરુ ધારણ થઈ ગયા ને પછી ગુરુ શું કરે કે ગુરુ જે પૂજા કરે ને એ પોતાના શિષ્યને પ્રાપ્ત થાય છે, પોતાના શિષ્યનું કલ્યાણ થાય છે. પણ શિષ્ય પાછો એવો હોય તો શિષ્ય ખાલી ગુરુ પાસે ચપટી લેવા જ આવતો હોય તો એમાંય કાંઈ વરે નહીં. ગુરુ છે એ બાપ સમાન છે, ગુરુ છે એ પરમાત્મા સમાન છે, અને ગુરુ છે એ અંતે મુક્તિનો એક માર્ગ છે. તો ભગવાને, કપિલ ભગવાને પોતાની માતાએ એમ કીધું કે તમે જ મારા ગુરુ. પુત્રને ગુરુ બનાવી અને પુત્રને એમ કહે છે કે મારે પરમાત્મા સુધી પહોંચવા માટે શું કરવું. ત્યારે ભગવાને એમ કીધું કે માતાજી, ભગવાન સુધી પહોંચવા માટે તમારે બધો ત્યાગ કરવો પડે. શેનો ત્યાગ? તો કે આ બધો મોહ છે ને એનો ત્યાગ કરવો પડે. આ વિષય, ભોગ, આ વાસના, આ બધી વસ્તુનો ત્યાગ કરવો પડે. આંખ ખોલીએ ને તો બધું આપણું છે, આંખ બંધ કરીએ ને એટલે આપણું કાંઈ છે જ નહીં. આપણે રાત્રે સૂઈ જાય છીએ, સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને લાગે કે આ મારું મકાન છે, મારી ગાડી છે, મારા કપડાં છે, મારો પરિવાર છે, આ બધું છે. ખ્યાલ આવે ને? રાત્રે સૂતા હોય ને એમને આ દેહ ત્યાગ કરી દઈએ તો આ બધું આઈને પડ્યું રહેવાનું છે, આપણું કાંઈ છે જ નહીં. આંખ ખોલીએ ને તો આપણું છે, આંખ બંધ કરીએ એટલે આપણું કાંઈ છે જ નહીં. આ શરીરે આપણું નથી. આપણે સૂતા હોય કઈ સ્થિતિમાં આપણો હાથ છે, કઈ સ્થિતિમાં આપણું ચરણ છે, કઈ સ્થિતિમાં આપણું મસ્તક છે, એ જો આપણને ખબર ન હોય તો કલ્પના કરો કે આપણે વિચાર કરીએ કે આ મારું છે, ઓલું મારું છે. કાંઈ આપણું છે જ નહીં. લેવાની છે મુક્તિ. કેવી રીતે મુક્તિ લેવાની છે? તો કે હવે ફરીવાર જન્મવું ન પડે. આ મનુષ્યનો અવતાર એના માટેનો છે. આ મનુષ્યનો અવતાર કાંઈ ભેગું કરવાનો નથી. ભલે બનાવવું, મકાન બનાવો, ગાડીઓ બનાવો, બંગલા બનાવો, જમીનો લ્યો, બધુંય કરો, મૂકી નથી દેવાનું, બધુંય રાખવાનું છે. પણ એ બધું રાખતા રાખતા ભગવાનમાં ધ્યાન રાખવાનું છે. તો કપિલ ભગવાન પોતાની માતાને કહે છે કે માતાજી, વિષય, ભોગ, વાસના આનો ત્યાગ કરશો ને માં? તો કે આ ત્યાગ કરવો સહેલો નથી બેટા. હકીકત વાત છે દેવહૂતિજીની કે આ મૂકી દેવું હેલી વસ્તુ નથી ને. આજ વાતું તો કરવી છે કે આ મૂકી દેવું. કોઈ ઘર મૂકીને એમ કે હાલો હવે હું આ મકાન દઈને વયો જાઉં છું બહાર, રોડમાં તે રહીશ. કોઈ ન રહી શકે. તો કે માં, એના માટેના તારા વિચાર બદલવા માટે માં તારે સંતને મળવું પડે. કારણ કે સંતની પાસે જો તું જઈશ ને તો જ તારા જીવનનું પરિવર્તન આવશે, બાકી નહીં આવે. ત્યારે કપિલ ભગવાનને કહે છે પોતાની માતા કે મને આમાં સંતને ક્યાં દેખવા, કેને સંત કહેવા, કેને સાધુ કહેવા? મને ક્યાંય સાધુ કે ક્યાંય સંત દેખાતા નથી. કપિલ ભગવાનની માતા એમ કહે છે કે મને ક્યાંય સંત નથી દેખાતા. ત્યારે કપિલ ભગવાને પોતાની માતાને કીધું કે માં, સંતને ગોતવા હોય ને તો પેલા તારે સંત જેવું થવું પડે. આજે આપણે એમ કહીએ ને કે ઓલો ભાઈ ખરાબ છે, કે આ બાઈ ખરાબ છે, કે આ ખરાબ છે. એ ક્યારે વિચાર આવે? આપણી અંદર ખરાબી હોય ને ત્યારે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ને દુર્યોધનને બંનેને બોલાવ્યા અને બંનેને બોલાવીને અર્જુનને એમ કીધું કે હસ્તિનાપુરની અંદરથી જા, એકાદો ખરાબ માણસને લઈને અહીંયા આવ્યો. અર્જુન આખા હસ્તિનાપુરમાં ગયો પણ એને કોઈ ખરાબ માણસ ન મળ્યો. પછી દુર્યોધનને કીધું કે જા, એક હસ્તિનાપુરમાંથી સારા માણસને લઈને આવ્યો. દુર્યોધન સવારથી સાંજ સુધી આટા માર્યા ને આવીને ભગવાનને કે આખું હસ્તિનાપુર ખરાબ છે. કે એની દ્રષ્ટિ એવી છે
એટલે કોઈ માણસ આપણી નિંદા કરતો હોય ને તો એમાં આપણે વિચારવાનું નથી કે આ મારું ખરાબ બોલે છે. એના વિચારો એવા છે, એની બુદ્ધિ એવી છે, એની લાયકાત જેવી જેની લાયકાત હોય ને એવું જ વર્તન કરે. કોકને સારું બોલવું, આજ સારું ખરાબ આપણે ખબર જ ન હોય, ઘણાને તો આ વાતની ખબર જ ન હોય તો એમ કે હા એ મને ખબર છે. કોકની ઉડતી વાત સાંભળીને એ વાતો કરે, અને એવું બૈરાઓમાં વધારે પડતું હોય. હા, બૈરાઓમાં કાંઈ ખબર ન હોય ને સામે હામાં ખાલી શાકભાજી લેવા થેલી એડી હોય ને એમાં ભેગા થઈ ગયા હોય, ત્યાં વાત કરે. એ કે ઓના હગાઈ થઈ ગઈ નહીં? તો કે હા. અરર, એને કોઈ દી એમ જ નહોતું. કેમ દીધી? હવે આને કેમ કરાવવા ગઈ હોય ત્યાં? એને મળે એમ જ નહોતું. અરે એના બાપ દાદાએ હું કબાડા કર્યા એ અમને ખબર છે. આવી વાત કરે. વિચાર કરો, જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ બોલવું નહીં વાલા. જો જીવન જીવવું હોય ને તો જગત આખું હું એમ કહું ખરાબ હોય ને છતાંય આપણે સારું બોલવું. કોઈ શત્રુતા, કોઈના પ્રત્યે દ્વેષ, કોઈના પ્રત્યે રાગ ક્યારેય જીવનમાં રાખવો નહીં. આ ભાગવત કથા, રામ કથા, શિવ કથા, કોઈ પણ કથા હોય ને એમાં એક જ ઉપદેશ છે કે જીવનમાં કોઈ દી કોઈનું ખરાબ બોલવાનું બંધ કરો અને કોઈનું ખરાબ ઈચ્છવાનું બંધ કરી દો. તમારા વિચારોને બદલો, જગતને બદલવાની તમારે જરૂર નથી. સામેવાળામાં દોષ તમને દેખાય, ક્યારે દેખાય કે તમારી અંદર દોષ હોય તો જ તમને દોષ દેખાય, નકર દેખાય નહીં. આપણને આનંદ નથી આવતો ઘરની અંદર. શું કામ નથી આવતો આનંદ? કારણ કે આપણે ભગવાનથી વિમુખ છીએ. એટલે ભગવાન ભેગા નથી. આપણી પાસે સુવિધા બધી છે, ઘરની અંદર સુવિધા છે, દંડલોકના ગાઈડલા છે, મોટો સરસ બેડ છે, માથે એસી છે, તમામ સુવિધા છે કે અંદર લાદીઓમાં અંદર હાલવું નહીં ને એટલે એનાય ચંપલ છે પાછા બૈરાઓને. બોલો, આ આપણા ડોહીમાં ને પૂછો 40-50 વર્ષ પહેલા એને ચીરા પડી જતા હતા હાલી હાલીને. હવે અત્યારે તો અહીંયા અંદર ચંપલ દીધા બિચારી હાહુએ કે પેર તું તારે, તારા પગમાં છાલા ન પડે. એને તો કેમ વાસીદા કરવા હોય ત્યાં. આવી સુવિધા દીધી છે આપણને. પણ પરમાત્મા એમ કહે છે કે આટલું બધું હોવા છતાંય આપણને આનંદ નથી. તો આનંદ ક્યાં છે? તો કે આનંદ છે પરમાત્માની અંદર. હવે તમે જુઓ, કોઈક સાધુ હોય છે, કોઈ મંદિર નાનું એવું હોય છે ને ત્યાં નાની એવી ઝૂંપડી કરીને બેઠા છે ને, એની પાસે તમે જાઓ ને એટલે એ દાંત કાઢતા હોય, આનંદ કરતા હોય, કિલકિલાટ કરતા હોય, ખાવાની વ્યવસ્થા ન હોય, કંઈક મળે કંઈક ન મળે તોય આનંદમાં હોય. ક્યારે? શું કામ આનંદમાં હોય? કારણ કે એના જીવનમાં ભગવાન છે અને આપણા જીવનની અંદર ભગવાન નથી. તો જીવનમાં સાચો આનંદ માને એમ કહે છે ભગવાન. એ કે માં, સાચો આનંદ પરમાત્માની અંદર છે. કોઈ વસ્તુમાં, કોઈ પદાર્થની અંદર, વ્યક્તિમાં ક્યાંય આનંદ નથી. તો માં, આના માટે તારે પેલા સંત થવું પડે, તો જ તને કોઈક સંત મળે, નહીતર તને સંત ના મળે. તો આપણા જીવનને પેલા સંત જેવું બનાવવું પડે. સંતનું જીવન કેવું હોય? તો કે સરળ હોય. સાધુ હિ તપોધના. સાધુનું ધન શું છે? તો કે તપ. આપણું જીવન સાધુ જેવું હોવું જોઈએ. સાધુનું જીવન કેવું? તો કે સાદું જીવન હોય. ચાલશે, ફાવશે અને ગમશે, ત્રણ જ વસ્તુ. ચાલવું જોઈએ ગમે તે જગ્યાએ, ગમે ત્યાં રાખે ત્યાં ફાવવું જોઈએ અને ગમશે. પછી આપણને ગમે એમ નહીં, આપણે કોકને ગમીએ ને એમ બોલવાનું, એમ રહેવાનું. આ ભગવાને એવું કીધું છે, જ્યારે 9 મહિના ઉદરમાં હતા ને આપણે માના, ત્યારે ભગવાને આપણને દર્શન આપ્યા ને, ત્યારે ભગવાને એમ કીધું કે તું બહાર નીકળીને શું કરીશ? તો કે તમે કહેશો એ કરીશ. તો ભગવાન કે તારે કાંઈ કરવાનું નથી, હવે હું તને કહું એટલું જ કરવાનું. શું? તો કે તને ગમે એમ નહીં, પણ તું કોકને ગમને એમ રહેજે. એટલે એ જીવ એમ કહે છે કે હા. એટલે આપણે બધાએ ભગવાન હારે કહીને આવ્યા છીએ. આ રાજા પરીક્ષિતને ભગવાને દર્શન દીધા એવું નથી, આપણને બધાને દીધા છે. હવે અંતે દે કે ન દે એ આપણા કર્મ ઉપર છે.
પહેલાં તો આપ્યા જ છે. જ્યારે માના ઉદરમાં આપણે આવીએ ને ત્યારે અંદર રક્ષણ કોણ કરે? ન હોય ભાઈ, ન હોય બેન, ન હોય કાકા, ન હોય કુટુંબ, ન હોય મમ્મી, ન હોય પપ્પા, ન હોય, અંદર કોઈ ન હોય. અંદર શું છે? તો કે નરકવાસ છે. આપણે એમ કહીએ કે મૃત્યુ પછી સ્વર્ગમાં જાવું કે નરકમાં. નરકવાસ એ છે કે બીજી વાર માના ઉદરમાં આવવું પડે ને, એ જ નરકવાસ છે. તો માના ઉદરની અંદર હોય તેથી આપણી રક્ષા કોણ કરે છે? ભગવાન કરે છે. 9 મહિના સુધી આપણે શું ખાવું છે? 2 દી તમે ખાવાની ચક્કર આવે પડી જાવ તમે. 9 મહિના સુધી પોષણ કોણે કર્યું છે? પરમાત્માએ કર્યું છે. આપણો આ શરીરની અંદર આખો વિકાસ કર્યો, આંખ બનાવી, કાન બનાવ્યા, પગ બનાવ્યા, કોને કર્યું છે? પરમાત્માએ કર્યું છે. 9 મહિના સુધી આપણને કીધું છે ને 9મે મહિને એને આપણને જન્મ દીધો ને તે દી એને આપણને એમ કીધું તું કે તને ગમે એમ નહીં પણ તું કોકને ગમને એવું જીવન જીવજે. અને આપણે અહીં આવીને શું કર્યું? ઊંધું કરી નાખ્યું. આપણને ગમે એમ જ રહેવા માંડ્યા. આપણે સામેવાળાનું વિચારતા જ નથી કે આપણે સામેવાળાને ગમી છીએ કે નથી ગમતા. ઘણા બોલતા હોય તોય ધનુર ઉપડી જાય. આપણને એમ થાય કે આવતા હોય ઘરમાં તોય આપણને બીક લાગતી હોય, કાંઈક બોલે તોય બીક લાગે. એ એનો સ્વભાવ. આ ભાગવત સાંભળ્યા પછી જો સ્વભાવ ન સુધરે ને તો આમાં ભાગવતમાં એવું લખ્યું છે કે ભેંસ આગળ ભાગવત બરોબર છે. આ સાંભળ્યા પછી ઘણા એમ કહેતા હોય ને કે અમે તો ઘણી કથા સાંભળી નાખી. આ નાખવાની નથી વાલા, રાખવાની છે અંદર. આ નાખવાની નથી. અમે તો ઘણી કથા સાંભળી નાખી. આને ઉતારવાની છે જીવનની અંદર. આમાંથી બધું તો ઉતરે જ નહીં. તમને ન ઉતરે, મને ન ઉતરે, પણ આમાંથી અમુક સાર એવો છે કે જીવનની અંદર સહેલા જે ઉપાયો છે ને એ ઉતારવાના છે. બસ એવો ઉપાય ઉતારી લેવાનો કે આપણે કોઈને નડવું નથી. બસ આપણે કોઈનું ખરાબ બોલવું નથી. બસ આપણે કોઈનું ખરાબ વિચારવું નથી. બસ આપણે કોઈનું ખરાબ સાંભળવું નથી. બસ આટલું તો થઈ શકે ને. આખી ભાગવત ન થાય તો કાંઈ નહીં, આખી રામાયણ મગજમાં ન બેસે તો કાંઈ નહીં, આટલું તો થઈ શકે. તોય આપણું જીવન ધન્ય થઈ જાય. આમ કપિલ ભગવાન પોતાની માતાને ઉપદેશ આપે છે, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કે માં, સૌ પ્રથમ જેનામાં તિતિક્ષા અને સહન શક્તિ હોય અને કરુણા હોય અને પ્રાણી માત્ર ઉપર જેને પ્રેમ હોય એ સંત કહેવાય છે. પછી વેશભૂષા ધારણ કરીને સંત કહેવાય એવું નહીં. પેન્ટ શર્ટ પહેર્યા હોય તો એ સંત કહેવાય. પણ એનું જીવન કેવું હોવું જોઈએ? તો કે પ્રાણી માત્ર ઉપર એને પ્રેમ, કોઈના પ્રત્યે દુશ્મની, કોઈના પ્રત્યે વેર ન હોય, બધા પ્રત્યે પ્રેમ હોય. વૃક્ષોમાં પ્રેમ કરે, પક્ષીમાં પ્રેમ કરે, પશુને પ્રેમ કરે, કોઈ પણ જીવ આત્માને પ્રેમ કરે. એને સંત કહેવાય. અને એના જેવા આપણે પેલા બનીએ ને, અવિરત સેવા કરીએ ને, ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ આપણને થાય છે. પછી ભગવાન કપિલ ભગવાન પોતાની માતાને અષ્ટાંગ યોગ વિશે સમજાવે છે કે માં, સંત જેવું થયા પછી આપણે યોગ કરવા જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. કે નિયમ હોવો જોઈએ. કેવો નિયમ હોવો જોઈએ? એક નિયમ જીવનમાં લઈ લેવાનો. કેવો નિયમ? કે ભાઈ હું કોઈનું ખરાબ બોલીશ નહીં. બસ કા નિયમ એવો લઈ લેવાનો, હું ક્યારેય ખોટું બોલીશ નહીં. બની ન શકે. આપણે જિંદગી આખી કદાચ ખોટું કરતા આવીશું, પણ ભગવાન પાસે 2 વાર ખોટું બોલીએ છીએ. આપણે આખી જિંદગી ભગવાન આયરે તો ખોટું કોઈ આપણું સાંભળતા નથી. બરોબર? આપણે એને કહી પણ આપણે જોઈ નથી શકતા. પણ 2 વખત તો પ્રત્યક્ષ એની સાથે વાત થાય છે આપણે ભગવાનની સામે સામી. ક્યારે? એકવાર જન્મવું હોય ને ત્યારે ભગવાન આપણી સામા હોય અને ત્યારે આપણે એની પાસે ખોટું બોલીએ છીએ કે તમે જેમ કહેશો ને એમ જ હું રહીશ. અને પછી આપણું મૃત્યુ આવે ને ત્યાં બધા ઘરના પરિવારના સદસ્યો બધા હોય. આની અંદરથી એક આત્મા નીકળી જાય ને, આમ યમના દૂતો લઈ જાય એને ખેંચી લે ને, પછી 12 દિવસ સુધી કે 11 દિવસ સુધી આપણા આંગણામાં રહીએ છે એ આત્મા.
અંદર જવા હાટુથી આપણે બધાને લઈને જતા હોય શમશાન યાત્રાએ, તો એ પાછળ આટા મારે, અંદર ઘૂસવાની તૈયારી કરે, પાછું એ શરીરમાં મૂકવા મન નથી થતું એને, આ શરીરને મૂકતા મન નથી થતું. ત્યારે એને આમ ગરુડ પુરાણની અંદર એવું બતાવ્યું છે કે સાકરથી દોરડેથી એને બાંધ્યો હોય જીવાત્માને, અને જ્યારે આમાંથી આત્મા નીકળે ને ત્યારે એને સૂક્ષ્મ સ્વરૂપ આપે છે, પાછું બીજો દેહ આપે વાં લઈ જવા માટેનો. ગાડી બદલે ને, આપણે અહીંથી જાય કે ભાઈ હાલો બોમ્બે જવું છે, તો કે અમદાવાદથી બીજી ટ્રેન બદલવાની છે, તો અહીંથી ટ્રેન મળી હોય અમદાવાદ બદલવી પડે. એમ આ દેહ આપણને આપ્યો છે, એ અહીં એકને સર્વિસ આપે છે. હવે વાં સર્વિસમાં લઈ જવો છે આને, તો એના માટે બીજી ટ્રેન આવે, પાછો દેહ બીજો આપે ભગવાન. ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે. હવે એ દઈ જાય એટલે એમાં એ ફિટ કરે આત્માને, એટલે એને અનુભૂતિ થાય. જેમ અત્યારે આંખને તમે ટાંચણી ભરાવો અને દુખાવો થાય, એવું જ એ શરીરમાં આપણને અનુભૂતિ કરાવે. પછી દોરડેથી બાંધે અને જ્યાં આ લોકો લઈ જતા હોય ને કે જો આ તારા બધા તને સળગાવે છે ને, ત્યારે યમદૂતો આપણને એમ કે જો આ જેના માટે તું આખી જિંદગી સળગતો હતો ને એ જ લોકો આજ તને સળગાવે છે. આના માટે તે ખોટા કામ કર્યા ને, સારા કામ કર્યા, તે તારા આત્માનું કલ્યાણ કર્યું. કેના માટે કર્યું? આ લોકો માટે. એને કાંઈ લેવા દેવા નથી. તોય ઈવડો પાછો યમદૂતોને એમ કહે છે કે પ્રભુ આ મારો પરિવાર ભલે મારો દેહ મેં છૂટી ગયો, પણ આ લોકો મારા વગર રહી નહીં શકે. તો હાલ હમણાં તને બોતાવું, હાલ પાછો લઈ આવે ઘરે. એને ઘરે લઈ આવે ને એટલે ઓલા બધા કે હાલો આને અગરબત્તીનો ધૂપ દઈ દો બધાને, હાથ પગ ધો. પછી કે હવે તો કે હવે કંઈક જમવાની વ્યવસ્થા કરો. એ કે જો હા ભાઈ જો આ બધા જમવાની વ્યવસ્થામાં છે, તારી વ્યવસ્થામાં કોઈ નથી, બધા તને ભૂલી ગયા. જમવાની વ્યવસ્થા કરે. ઘણી જગ્યાએ તો કે હાઈ ક્લાસ, એ કે હાલો હાઈ પાઉંભાજી મગાવો. ભૈયા ગયા છે તે કે આપણે તો ખાઈ. એ કે પાછા એમ ખાવી હોય ને એટલે શું કહે ખબર? એ કે એ અમારા તમારા બાપા કહેતા હતા કે હું જાઉં ત્યાં ખાજો. એ હરામ છે જો બોલ્યો હોય તો. એને કીધું જ ન હોય કોઈને આવે મજા કે હું મરું ને તમે ખાવ, એમ કરીને ખાવી હોય એટલે એમ કે મારા બાપાજી કહેતા ગયા છે કે પાઉંભાજી ખાજો ને આનંદ કરજો. પણ એ જીવાત્મા પાછો ત્યાં આટા મારતો હોય ને ત્યાં જોતો હોય, આપણને 12 દિવસ સુધી જોવે, અને આપણે આનંદ કિલોલ કરતા હોય. અને પછી પાછા બધા શું કે ખબર કે અમારે કે આપણે ભગવાનનું નામ લેવાનું કઈ ને તો કે અમને સૂતક છે. જમવામાં સૂતક ન આવે. જો પછી કપડાં પહેરવામાં સૂતક ન આવે, વાતું કરવામાં સૂતક ન આવે, ચાની હળેરાટી બોલાવવામાં સૂતક ન આવે, પાન માવા ખાવામાં સૂતક ન આવે. સૂતક ભગવાનનું નામ લેવામાં જ આવે. સૂતક એટલે શું? તો કે સારી તક મળી છે. 12 દિવસ સુધી ધંધા રોજગાર બંધ કરીને આપણે એની સમક્ષ બેહીને ભગવાનના નામનો જપ કરવાનો છે, એને કહેવાય સૂતક. પણ આપણે એ કરતા જ નથી. હવે તો એ કાઢી નાખ્યું ને, હવે તો દાડા નીકળી ગયા છે. એ કે કાંઈ છે જ નહીં, પૂરું થઈ ગયું. એ કે ક્રિયાકર્મ એ કે કાંઈ કરવાની જરૂર નથી. અરે ક્રિયાકર્મ તો ભગવાન રામે કર્યા હતા, ભગવાન કૃષ્ણએ કર્યા હતા. તો ભગવાને જે કર્યા છે, આ તો ધર્મને તોડવા વાળા અધર્મીઓ આપણને એવા પાટે ચડાવે છે કે ભગવાન નામની વસ્તુ નથી, ભગવાનનું કીર્તન નથી, અને આવું કોઈ શ્રાદ્ધ ક્રિયા નથી. અરે શ્રાદ્ધ ક્રિયા પિતૃવંશે મૃતાએ ચ માતૃવંશે સુસુરબંધુના એ ચાનીએ બાંધવા સ્મૃતાહા આત્મગર્ભા જ્ઞાતા જ્ઞાતા કુલે મમ તેષામ જલમ અક્ષય રૂપમ તિષ્ઠંતુ. કે માના ઉદરની અંદર બાળક મૃત્યુ પામે ને એની પાછળ ક્રિયા કરવામાં આવે છે, નહીતર આત્માને ગતિ નથી થતી. પિતૃવંશે મૃતાએ ચ, પિતૃના વંશની અંદર 7 પેઢીના પિતૃઓ આપણી પાસે તૃષ્ણા કરી શકે છે. પછી સસુર સસરા પક્ષના 7 પેઢીના પિતૃઓ આપણી પાસે માગી શકે છે. પછી બંધુ, બંધુ કહેતા મિત્ર, મિત્ર કોઈ પણ જ્ઞાતિનો હોય, એ પણ મૃત્યુ પામે ને તો એ પણ આપણી પાસે માગી શકે છે. વૃક્ષ દ્રષ્ટા, વૃક્ષનું છેદન કરી નાખ્યું હોય તો વૃક્ષ પણ આપણી પાસે માગે. પશવ, પશુ પાયરું હોય, ગાય, કૂતરો, ભેંસ, ઘોડા, આ બધાય માગી શકે આપણી પાસે. આ બધાના ઋણમાંથી મુક્ત થવાનું છે આપણે.
ઘરમાં જીવતા પાણીનો લોટો ન દીધો હોય વાહે પછી પાણી નો જ રેડે ને. જીવતા બાપને ન પૂછ્યું હોય ને પછી કે અમારે કાંઈ કરવાનું ન હોય, નો જ કરો તમે. જીવતા જ તમે અધોગતિ કરી હોય. તો જીવનની અંદર શાસ્ત્રની અંદર બતાવે છે કે કર્મ એવું કરો કે તમારા આત્માનું કલ્યાણ પહેલા કરો, પછી તમે બીજાનું કલ્યાણ કરવા નીકળો. બસ આપણા જીવનની અંદર મેન પાત્ર આપણું ઘરના જેવા સંસ્કારો હોય ને એવા આપણા ઘરની અંદર બધું સિંચન થાય. આપણે સવારના પોરમાં ઉઠીને ભગવાનનું ભજન કરતા હોય ને તો જ આપણો દીકરો કોક દીક ભગવાનને હાથ જોડે. આપણે આવનાર માણસને આદર સત્કાર કર્યો હોય તો આપણું સંતાન કોકનો આદર સત્કાર કરે. આપણે હરિનું સ્મરણ કર્યું હોય 24 કલાકમાંથી 1 કલાક ભગવાન માટે કાઢો. ભગવાને તો કીધું તું આપણને 3 કલાક કાઢજો મારા માટે, પણ કોઈ પાસે ટાઈમ ક્યાં? 3 કલાકમાંથી ભગવાને છૂટી આપી કે 2 કલાક કાઢો સવારે સાંજે, તો એમાંય ટાઈમ ન મળ્યો. પછી ભગવાને એમ કીધું કે તો હવે 1 કલાક તો કાઢજો આખા દીમાં, એમાંય ટાઈમ ન મળ્યો. પછી ભગવાને કીધું કે તો હવે એક કામ કરો, અઠવાડિયે 1 દી રજા રાખીને મારા નામનો આખો દી કાઢી નાખો, બાકી તમારે જે કરવું એ કરો. તો એમાંય ટાઈમ ન મળ્યો કે અઠવાડિયે તો માંડ રજા હોય કે અમે જઈને ક્યાંક ફરવા. તો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તો એ કે 15 દિવસે એક વખત હું 11 આપું ને તે દિવસે મારા નામનું કાઢજો. એ કે 1 દિવસ મારા નામનો જપ, સ્મરણ, દાન, પુણ્ય જે કાંઈ કરવું એ કરજો, 1 દિવસ કેવલ નહીં. તોય કર્યું નહીં કોઈ બધું. એ કે એ રેવા દો નહીં કે 11 આમાં યાદ નથી હોતી, કાલે 11 છે એમ કરીને દિવસો પૂરા કરી નાખ્યા. તો ભગવાન કે તો કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો કે તમે 11 મહિના સુધી જી કરવું એ કરજો, પણ 1 મહિનો એ કે મારા નામનો જાઓ, પણ ઘરે નહીં રહેવાય. ક્યાં જવાનું હતું કે તીર્થમાં. તીર્થમાં જઈ 1 મહિનો ભગવાન કે મારા નામનો જપ કરજો, મારા નામનું સ્મરણ કરજો. આ ઘરની જે મોહ માયા છે ને એને મૂકી અને કેવલ કા કોઈ દેવાલયમાં બેસજો, કા કોઈ શિવાલયમાં બેસજો, અને કા કોઈ ગૌશાળામાં બેસજો, ત્યાં સેવા જપ તપ 1 મહિનો કરજો. તો કે નહીં, એ કે મહિને અમારે જવું હોય ને બહાર, તો ભગવાન કે તે કરવું છે હું તમારે બધાને? કાંઈ કરવું જ નથી મારા માટે. તો ભગવાન ઋષિમુનિઓ એમ કીધું કે પ્રભુ હવે એક આના માટે થોડોક રસ્તો કાઢો. કે આ લોકો બિચારા કે કળિયુગના કાંઈ નહીં કરી શકે, કાંઈક રસ્તો કાઢો. એટલે ભગવાને કીધું કે હવે એક કામ કરો, રસ્તો તો કાંઈ છે જ નહીં, કે 11 મહિના પૂરા ને 1 મહિનો 12 એટલે પૂરું. હવે ક્યાં છે કાંઈ? હોવું તો જોઈએ ને કાંઈક. તો વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો. તે વિષ્ણુ ભગવાને એમ કીધું કે એક રસ્તો છે. કે તો કે શું? તો કે હવે હું તમારા માટે વધારાનો બનાવું, એનું નામ છે પરસોત્તમ મહિનો. અધિક. અધિક એટલે આમાં આવે નહીં, એને અધિક કહેવાય. અધિક એટલે વધારાનો બનાવ્યો, એ આપણા બધા માટે બનાવ્યો. એ કે અધિક માસ. તો બધા રાજી થઈ ગયા કે કાંઈ વાંધો નહીં, 3 વર્ષે એકવાર કે હાલો ને કરવાનું છે ને કરશું. પછી ભગવાને કીધું સાંભળી લેજો, 3 વર્ષે અધિક માસમાં 1 ગણું તમે પુણ્ય કરશો તો હું તમને 10 ગણું એનું ફળ આપીશ. પણ 1 ગણું જો પાપ કરશો તો એનું 100 ગણું પાપ તમને લાગશે આ અધિક માસમાં. તો હવે આપણે વિચારી લેવાનું કે પરસોત્તમ મહિનો આવે ને તે મૌન થઈ જવું. જો કોઈનું બોલ્યા ને તો મરી ગયા સમજી લેજો. ભગવાને 100 વાર કીધી સજા, બચી નહીં હગી. એના કરતા રોજ 1 કલાક ભગવાનની માટે કાઢી લેવી, એ આપણી યાદી છે જીવનમાં. કપિલ ભગવાન પોતાની માને નિયમ આપ્યા. પછી ભગવાને કીધું ધ્યાન, ધ્યાન લગાવવાનું કોઈ પણ દેવનું. આપણને જે દેવ પ્રત્યે પ્રીતિ હોય એનું રોજ ધ્યાન લગાવો. તો આપણે એમ કે ધ્યાન લાગતું નથી. અરે ધ્યાન ન લાગે નહીં. રોજ છોકરાઓ સ્કૂલમાં જતો હોય, એને કાંઈ ના આવડતું હોય, એને એમ કે બોલ 1 2 3 4 5 6 7 8 9 10 નથી આવડતું. બોલો કે રોજ એના મનમાં ઘૂંટાડે, રોજ ઘૂંટાડે. પછી તો ઓલો 100 સુધી મંડે બોલવા. જો ઈ બોલી જતો હોય તો આજે આપણે ભગવાનનું રોજ ધ્યાન કરશું, રોજ ધ્યાન કરશું તો 1 દી તો ધ્યાન લાગી જ જશે. ત્યાર પછી ભગવાને કપિલ ભગવાને પોતાની માતાને સાંખ્ય યોગ સમજાવ્યા, સાંખ્યનું જ્ઞાન આપી
અને દેવહૂતિ કપિલ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. દેવહૂતિ કરદમ ઋષિના આશ્રમમાં રહી અને મુક્તિરૂપી સિદ્ધિ મળી. એટલા માટે તે સ્થળનું નામ પડ્યું છે સિદ્ધપુર. તેનું બીજું નામ છે માતૃગયા, કે જે જગ્યા ઉપર માતા દેવહૂતિને સિદ્ધિ પ્રાપ્ત થઈ અને એને મુક્તિ મળી. એટલા માટે આજે માતૃ શ્રાદ્ધ કરવા માટે બધા સિદ્ધપુરની અંદર જાય છે.